જય શ્રી કૃષ્ણ. એક ગઝલ છે છંદ રજઝમાં. ખરેખર દેશના ખેડૂતો જે પીડા ભોગવે છે એ કદાચ કોઈ ન ભોગવી શકે, અને એટલે જ એને જગતનો તાત કહેવામાં આવે છે. ખેડૂતો માટેની આ એક રચના છે કે જીવતરના ગાડે ઉપાધિયું ભરી ગયા ખેડૂતો. જીવતરના ગાડે ઉપાધિયું ભરી ગયા ખેડૂતો, આ માવઠાનો માર ખાઈને મરી ગયા ખેડૂતો. જીવતરના ગાડે ઉપાધિયું ભરી ગયા ખેડૂતો, આ માવઠાનો માર ખાઈને મરી ગયા ખેડૂતો. ખેતર વચાળે પાથરા પલળી ગયા ઉગી ગયા. ખેતર વચાળે પાથરા પલળી ગયા ઉગી ગયા. આકાશમાં નજરું કરી ને કરગરી ગયા ખેડૂતો. જીવતરના ગાડે ઉપાધિયું ભરી ગયા ખેડૂતો. દીકરી રખે જોઈ જાશે બાપના ઈ આહુડા. દીકરી રખે જોઈ જાશે બાપના ઈ આહુડા. ઈ ઓસરીમાં આવતા અવળા ફરી ગયા ખેડૂતો. જીવતરના ગાડે ઉપાધિયું ભરી ગયા ખેડૂતો. આ વરહ શું ખાશું અને શું ઢોરને ખવડાવશું. આ વરહ શું ખાશું ને શું ઢોરને ખવડાવશું. ને પોરના ખાતર બિયારણથી ડરી ગયા ખેડૂતો. જીવતરના ગાડે ઉપાધિયું ભરી ગયા ખેડૂતો. સરકાર માય બાપ છે એ જીવવા જોગું દેશે. સરકાર માય બાપ છે એ જીવવા જોગું દેશે. ચાખાંડના મળ્યા પછી તો થરથરી ગયા ખેડૂતો. જીવતરના ગાડે ઉપાધિયું ભરી ગયા ખેડૂતો. અનવર્ષ ઓળા આથડે છે ગામમાં ને સીમમાં. અનવર્ષ ઓળા આથડે છે ગામમાં ને સીમમાં. અરમાન ઓઢી જીવતા જીવે મરી ગયા ખેડૂતો. જીવતરના ગાડે ઉપાધિયું ભરી ગયા ખેડૂતો. આ માવઠાનો માર ખાઈને મરી ગયા ખેડૂતો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.